નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આગામી 5 દિવસ માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર. અંબાલાલ પટેલની કડાકા ભડાકા સાથેની આગાહી. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત. 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં પેટ્રોલ ડીઝલ થશે બંધ. રાશન કાર્ડ ધારકોને થશે 8 મોટા ફાયદા. વિદ્યાર્થીઓ માટે આવ્યા છે કામના સમાચાર. ગુજરાત સરકારે લીધો છે મોટો નિર્ણય. પાન કાર્ડ અને આધાર કાર્ડ ધારકોને મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન. આયુષ્માન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર. ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે ₹2000નો 20મો હપ્તો. ગામડે રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર. પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાની સહાય. ખેડૂતોને કિસાન પરિવહન યોજના અંતર્ગત મળશે હવે સબસિડી. વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ. ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે મળશે સબસિડી. પેટ્રોલ ડીઝલ ગેસના ભાવમાં થશે ઘટાડો. વારંવાર કેવાયસીની ઝંઝટ થશે ખતમ. સાથે 300 યુનિટ મફત વીજળી. કિસાન વિકાસ પત્રમાં તમે જો પૈસાનું રોકાણ કરશો તો તમારા પૈસા થશે ડબલ. જમીન ધોવાણની પરિસ્થિતિના તાંગ મેળવી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા હોય તો મળશે 50,000 રૂપિયાની સહાય. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં આવનારા 5 દિવસો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 30 જૂન સુધી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે. આ સાથે અંબાલાલ પટેલે વધુ જણાવ્યું કે 1લી થી લઈને 3જી જુલાઈ દરમિયાન પણ રાજ્યના ઘણા ભાગોમાં ભારે પવનો ફૂંકાશે અને અનેક વિસ્તારોમાં તો 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પડશે. જામનગર, પંચમહાલ, વડોદરા, દાહોદ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. તો ખેડૂતો છે, મુસાફરો છે, જનતાઓ છે એ સાવચેત રહેજો. અને માછીમારોને ખાસ કરીને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને થશે 8 મોટા ફાયદા. ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે નવો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જૂન 2025થી અમલમાં આવેલા નવા નિયમો અંતર્ગત એપીએલનું કાર્ડ હોય કે પછી બીપીએલનું કાર્ડ હોય, આ સહિત તમામ રાશન કાર્ડ ધારકોને કુલ 8 પ્રકારના નવા લાભો છે મળશે. સરકારે જાહેરાત કરી છે કે દરેક માન્ય રાશન કાર્ડ ધારકને દર મહિને 1,000 રૂપિયાની નાણાકીય સહાય મળશે. ચોમાસાના કારણે વિતરણમાં વિલંબ ન થાય તે માટે સરકારે 3 મહિનાનું રાશન એડવાન્સમાં આપવાનું શરૂ કરી દીધું છે. સાથે સાથે મિત્રો, જો વધુ માહિતી મેળવીએ તો હવે રાશન કાર્ડ ધારકોને માત્ર રાશન કાર્ડ ઉપર ઘઉં અને ચોખા નહીં પરંતુ 9 પ્રકારની ચીજ વસ્તુઓ મળશે, જેમાં દાળ, ખાંડ, મીઠું, ખાંડવાળી ચા પાવડર અને ખાદ્ય તેલનો સમાવેશ થયો છે. નવા સુધારાઓ હેઠળ રાશન કાર્ડ ધારકોને એક પરિવારને આયુષ્માન યોજનાની જેમ 5 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો મળશે. ઉજ્જવલા યોજના હેઠળ રજિસ્ટર મહિલાઓને વાર્ષિક 6 થી લઈને 8 સિલિન્ડર પર સબસિડી મળશે. જેની પાસે રાશન કાર્ડ નથી તેઓને પણ હવે ફિંગરપ્રિન્ટ અથવા તો મોબાઈલ OTPથી રાશન એટલે કે મફત અનાજ છે એ મળતું રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1 જુલાઈથી આ લોકોને પેટ્રોલ ડીઝલ નહીં મળે. આ નિયમો શા માટે લાગુ થશે એમના વિશે વાત કરીએ તો દિલ્હી સરકાર પ્રદૂષણ સામે લડવા માટે કડક પગલાં લઈ રહી છે. જેના ભાગરૂપે 1 જુલાઈથી જે વાહનોનું રજિસ્ટ્રેશન સમાપ્ત થઈ ગયું છે તેમને પેટ્રોલ કે પછી ડીઝલ વેચવામાં આવશે નહીં. પેટ્રોલ પંપ સંચાલકોને આ અંગે કડક સૂચનાઓ આપવામાં આવી છે. એક્સપાયર થયેલા એટલે કે જૂના વાહનો છે જેમને ડીઝલ વાહનોનું રજિસ્ટ્રેશન 10 વર્ષ માટે માન્ય રહેશે, જ્યારે પેટ્રોલ વાહનોનું રજિસ્ટ્રેશન 15 વર્ષ માટે માન્ય રહેશે. તો મિત્રો, દિલ્હી સરકારે પ્રદૂષણ સામે લડવા માટે આ નવા કડક પગલાં છે એ ભર્યા છે. ગુજરાતમાં પણ આવનારા દિવસોની અંદર 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોને ખાસ મિત્રો પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ નહીં મળે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ તો જમીન ધોવાણની પરિસ્થિતિના તાંગ મેળવી ખેડૂતોને સહાય ચૂકવાશે.
સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે જમીનનું ધોવાણ થઈ ગયું છે, જેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ પરિસ્થિતિને જોતા રાજ્ય સરકારે ખેડૂતોને વહારે આવી છે અને સમગ્ર રાજ્યમાં જમીન ધોવાણના કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે. 300 કરોડ રૂપિયાની આસપાસ સહાયની રકમ છે એ જાહેર કરવામાં આવી છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પોરબંદરના ખાસ કરીને મિત્રો તે વિસ્તારની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીની સૂચનાથી રાઘવજી પટેલે જમીન ધોવાણની જાતે માહિતી મેળવી. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનનું વળતર ચૂકવવામાં આવશે. થોડા દિવસો પહેલાં પાક નુકસાનનું SDRFના નિયમો મુજબનું વળતર જાહેર થશે. અંદાજિત 300 કરોડ આસપાસની વળતરની રકમ છે સરકાર જાહેર કરી શકે છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો પાન કાર્ડ અને આધાર કાર્ડ ધારકોને મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન. મિત્રો અમે વાત કરવા જઈ રહ્યા છીએ, લગભગ દરેક વ્યક્તિને લોનની જરૂર પડે છે. તમારે લોન માટે બેંકમાં વારંવાર ધક્કા ખાવાની જરૂર નથી. તમે સરળતાથી 5 લાખ રૂપિયા સુધીની લોન છે ઓનલાઈન મેળવી શકો છો અને તમારું પાન કાર્ડ તમને આ કામમાં મદદરૂપ થઈ શકે છે. પાન કાર્ડ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે અને ખાસ કરીને મિત્રો જો તમારી પાસે પાન કાર્ડ છે તો તમે હાલ લોન માટે છે એ અરજી કરી શકો છો. પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે જો તમે તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરો છો તો તમે ઓનલાઈન 5 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક પર્સનલ લોન છે એ મેળવી શકો છો. તો મિત્રો પાન કાર્ડ ધારકોએ ખાસ મિત્રો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ છે એ લિંક કરવું ફરજિયાત રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે ગામડે ફાયદો. ગુજરાતના મુખ્યમંત્રીએ સૌથી મોટી જાહેરાત કરી છે. એમના વિશે વાત કરીએ તો હવે ખાસ કરીને મિત્રો ગામડાની અંદર નાના મોટા સરકારી કામો માટે હવે તમારે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ વારંવાર ધક્કા ખાવા નહીં પડે. સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષામાં જ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે કરી છે. ગુજરાત સરકારના આ સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં મળી જશે અને આ માટે અરજદારે 20 રૂપિયાની મામૂલી રકમ ચૂકવવી પડશે. આ 20 રૂપિયામાંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને જ્યારે બાકીના 4 રૂપિયા છે એ ગામ પંચાયતની આવકમાં થશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે હવે 9,000 રૂપિયાનો હપ્તો. કયા ખેડૂતો છે કે જેમને PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 9,000 રૂપિયા મળશે? આપને જણાવી દઈએ તો PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જે 3 હપ્તામાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં આ રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ રાજસ્થાનમાં ભાજપની સરકાર છે અને રાજસ્થાન સરકારે ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી છે. રાજસ્થાનમાં PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે. રાજસ્થાનમાં હવે ખેડૂતોને આ યોજના અંતર્ગત 6,000 રૂપિયાના બદલે વાર્ષિક 9,000 રૂપિયાની સહાય મળશે. તો શું ગુજરાતમાં પણ વધુ 3,000 રૂપિયા મળવા જોઈએ? ગુજરાતમાં પણ મિત્રો હાલ છેલ્લા 25 થી 30 વર્ષથી ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં કેમ આ સહાય નથી મળતી? શું મિત્રો તમે ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો કે ખેડૂતોને 2,000 રૂપિયાના બદલે 3,000 રૂપિયાનો હપ્તો અને વાર્ષિક 9,000 રૂપિયાની સહાય છે મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે માટે ખેડૂતો પાસેથી તુવેર અને અડદનું મોડલ બજાર ભાવ આધારિત ડાયનેમિક પ્રાઇસથી સીધી ખરીદી કરાશે, જેમાં નાફેડના સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે. ત્યારે તુવેર અને અડદનું મહત્તમ વાવેતર કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. દેશના નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો આ યોજનાનો લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોને નાફેડના સમૃદ્ધિ પોર્ટલ પર આગોતરી નોંધણી કરવાની રહેશે. હાલ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી શરૂ કરી દેવામાં આવી છે. સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી ભારત સરકાર દ્વારા કેન્દ્રીય નાફેડ છે એજન્સી છે એમના દ્વારા તુવેર અને અડદની સીધી ખરીદી છે કરવામાં આવશે.
મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 4 લાખ રૂપિયાની લોન છે માફ થશે. ખેડૂતોના દેવાના બોજમાંથી રાહત આપવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. લોન માફીના બીજા તબક્કા માટે દરેક ખેડૂતોને ચૂકવવા પાત્ર રકમ પર બમણી કરવામાં આવી છે. લગભગ 4.5 લાખ ખેડૂતોને આનો લાભ મળશે. આપણે જણાવી દઈએ તો ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી અથવા તો અન્ય કોઈ કારણસર લોન ચૂકવવામાં અસમર્થતાના કારણે સમસ્યાઓનો સામનો કરવો ન પડે અને તેમની બાકી લોન માફ કરવામાં આવેલી લાભપાત્ર નાના ખેડૂતોને મળે છે. તેલંગાણા સરકાર દ્વારા ખેડૂતોની લોન માફી માટેની આ યોજના શરૂ કરવામાં આવી હતી. તેલંગાણાની સરકારે ₹5,644 કરોડ રૂપિયાના ખર્ચે પાક લોન માફીનો ત્રીજો અને અંતિમ તબક્કાની શરૂઆત છે આજથી 2 વર્ષ પહેલાં કરી હતી. તેનો લાભ 4.66 લાખથી પણ વધુ ખેડૂતોને થયો હતો. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો આગામી દિવસોની અંદર શું ગુજરાતમાં પણ ખેડૂતોની લોન માફી થવી જોઈએ? ખેડૂતોએ લીધેલી બેંકની લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. જૂના બગીચા નવ સર્જન કરવા માટે 50,000 રૂપિયાની સહાય મળશે. જે કોઈ પણ ખેડૂત મિત્રો બાગાયતી ખેતી કરી રહ્યા છે, જેમને આંબા અને લીંબુના જૂના બગીચાઓ છે, તો તેમના નવ સર્જન કરવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. આયોજનની અંદર કોઈ પણ ખેડૂત મિત્રો આંબાના ભાગના અંદાજિત 30 વર્ષથી વધુ તથા લીંબુના પાકના 20 વર્ષથી અંદાજિત જૂના બગીચાઓ હોય તો એમના માટે નવીનીકરણ કરવા માટે ના ખર્ચ સામે સરકાર દ્વારા સહાય છે એ આપવામાં આવી રહેલ છે. આ યોજનાની અંદર આંબાના એકમ ખર્ચના મહત્તમ રૂપિયા હેક્ટર દીઠ 80,000, કટિંગ અને ખાસ કરીને મિત્રો એકમ ખર્ચ સાધનો સર્વિસ વગેરે મહત્તમ 40,000 રૂપિયા હેક્ટરે, ગેપ ફિલિંગ માટે મહત્તમ 20,000 હેક્ટરે સહાય આપવામાં આવશે. 50% અથવા તો મહત્તમ 40,000 હેક્ટર, બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. લીંબુ પાક એકમ ખર્ચ મહત્તમ 50,000 હેક્ટરે, જેમાં કટિંગ અથવા તો મશીન સાધન સર્વિસ વગેરે આ મહત્તમ રૂપિયા છે એ 20,000 હેક્ટરે. અલગથી આંબા અને લીંબુ માટે 0.20થી લઈને 2 હેક્ટર સુધી મર્યાદામાં સરકાર દ્વારા સહાય છે ચૂકવવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે હવે ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયા. એ પણ ખાસ કરીને મિત્રો જે મુખ્યમંત્રીની યોજના છે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાને અંતર્ગત. કારણ કે મિત્રો જ્યારે પણ ભારે વરસાદ પડે, અતિવૃષ્ટિ સર્જાય, દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય, ભારે વરસાદના કારણે ખેડૂતોના પાક બરબાદ ન થાય એ માટે ગુજરાતના મુખ્યમંત્રીએ ગોદામ બનાવવા માટે ખેડૂતોને સહાય ચૂકવવાની જાહેરાત કરી છે. ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને બજારમાં ઓછા ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે એ માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે અમલમાં મૂકી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું કે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી જે નાણાકીય સહાય છે એ અંતર્ગત ખેડૂતોને લાભ મળવાપાત્ર રહેશે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 બેમાંથી ઓછું એ સહાય મળતી. ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે એ માટે રાજ્ય સરકારે મિત્રો વર્ષ 2025 અંતર્ગત આ સહાયની રકમ હતી એમાં થોડોક વધારો કર્યો. હવે સ્ટ્રક્ચર બનાવવા ખેડૂત મિત્રોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1,02,000માંથી જે ઓછું એ હવે મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે મળશે હવે સરકારી યોજનાનો લાભ. ખાસ મિત્રો ખેડૂતોને અગ્રેસ કરવા અને મોદી સરકારની પહેલ અંતર્ગત ખેડૂતોને 15,000 રૂપિયા સુધીના સ્માર્ટફોનની ખરીદી પર હવે સબસિડીની સહાય પૂરી પાડવામાં આવી છે. જેમાં 40% અથવા તો 6,002માંથી ઓછું હોય એ અંતર્ગત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. ગુજરાતમાં જમીન ધરાવતા કોઈપણ ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. આ સાથે મિત્રો ગુજરાત સરકારે એક ખેડૂતો માટે મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી. તેના કૃષિ વ્યવસાયો અને ટેકનોલોજીના ઉપયોગ વધારવા માટે આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવામાં આવી રહી છે. જેથી ખેડૂત મિત્રો માર્કેટ ભાવ છે, હવામાનની આગાહી છે, અન્ય મહત્વપૂર્ણ માહિતી મોબાઈલ એપ્સથી સરળતાથી પ્રાપ્ત કરી શકે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવાનો છે જેથી ખેડૂતોને ખેતી માટે આધુનિક માહિતી પણ મળે.
જાય। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર કે વિદ્યાર્થીઓ છે એમના માટે ગુજરાતના મુખ્યમંત્રીએ 724 કરોડ રૂપિયાની સહાયની મંજૂરી આપી છે। આપણે જણાવી દઈએ તો ખાસ કરીને મિત્રો રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે અનેક યોજનાઓ છે ચાલે છે। સામે આવેલા આંકડાઓ અનુસાર અત્યાર સુધી તો 13 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓને 724 કરોડ રૂપિયાથી પણ વધુની સહાય ચૂકવવામાં આવી છે, જેમાં નમો લક્ષ્મી યોજના છે, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ છે। આ સાથે બીજી એક મુખ્યમંત્રીની યોજના છે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે। એ અંતર્ગત ટોટલ આ બધી યોજનાઓ થઈને વિદ્યાર્થીઓ માટે ટોટલ 724 કરોડ રૂપિયાની સહાય ડીબીટીથી વિદ્યાર્થીઓના ખાતામાં આ રકમ જમા કરવામાં આવશે। એમાં મિત્રો આપણે બે જો એવી યોજના વિશે વાત કરી તો અત્યારે ખૂબ જ આ યોજનાઓ છે પ્રચલિત છે, જેમાં એક નમો લક્ષ્મી યોજના અને એક નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે। તો નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ છે એમને 10,000 રૂપિયાની સહાય મળશે। સાથે ધોરણ 11 અને 12માં જે દીકરીઓ અભ્યાસ કરે છે એમને બંને વર્ષે 15,000 રૂપિયા। આમ મિત્રો ધોરણ 9થી લઈને 12 સુધી અભ્યાસ કરતી દીકરીઓ છે એમને નમો લક્ષ્મી યોજના અંતર્ગત ટોટલ 50,000 રૂપિયાની આર્થિક સહાય છે એ સ્કોલરશિપ અંતર્ગત વિદ્યાર્થીનીઓને દીકરીઓને મળવા પાત્ર રહેશે। જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, જેમાં ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓ છે એમને યોજના અંતર્ગત લાભ મળશે। સાયન્સ જે ખાસ મિત્રો કોર્સ આવે છે એમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમને આ 2 વર્ષના સમયગાળા માટે 25,000 રૂપિયા એટલે કે ટોટલ 50,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે। આ યોજનામાં હકારાત્મક પરિણામોને જોવા મળી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। આયુષ્માન કાર્ડને લઈને આયુષ્માનમાં હવે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। પહેલી વખત આવું બન્યું છે કે ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે લોકો પાસે આયુષ્માન કાર્ડ છે પરંતુ તેમ છતાં સારવાર માટે તેમની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવે છે। જો આવું થાય તો તમે ફરિયાદ કરી શકો છો। સ્વાસ્થ્ય એ દરેકના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે। લોકો પોતાના સ્વાસ્થ્યને યોગ્ય રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરે છે, પરંતુ જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું હોય છે। ક્યારેય શું થાય છે એ કંઈ ખબર નથી, તેથી લોકો પહેલાંથી જ અનિશ્ચિતતાઓથી બચવા માટે તૈયારી કરે છે। દેશમાં ઘણા લોકો છે કે જેઓ આરોગ્ય વીમો લે છે, જેથી કોઈ પણ અનિશ્ચિત રોગોના કારણે તેમના ખિસ્સા પર વધુ અસર ન પડે। ઘણા બધા લોકો પાસે આરોગ્ય વીમા લેવા માટે પૂરતા પૈસા નથી। ભારત સરકાર દ્વારા ગરીબ જરૂરિયાતમંદ લોકોને મદદ મળે એ માટે ભારત સરકારે પ્રધાનમંત્રી આયુષ્માન યોજનાની શરૂઆત કરી છે, જે યોજના અંતર્ગત વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે। નોંધનીય છે કે તમે આયુષ્માન યોજનામાં હેલ્પલાઇન નંબર જે 14,555 જાહેર કરવામાં આવ્યો છે એમાં જઈને તમે ફરિયાદ નોંધાવી શકો છો। કારણ કે મિત્રો અમુક હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હાલતા હોય છે પરંતુ તમને આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત લાભ મળતો નથી, સારવાર મળતી નથી, તો તમે ફરિયાદ નોંધાવી શકો છો। હેલ્પલાઇન નંબર જાહેર થયો છે, 14,555 નંબર જાહેર થયો છે। તમે તે ખાસ મિત્રો હોસ્પિટલ છે અથવા તો તે ડૉક્ટર વિરુદ્ધ તમે ફરિયાદ છે નોંધાવી શકો છો। તમારી પાસેથી કોણ પૈસા માંગી રહ્યું છે, આ ઉપરાંત તમે આયુષ્માન યોજનાની સત્તાવાર વેબસાઇટ છે pmj.government.in વેબસાઇટ પર જઈને પણ તમારી ફરિયાદ છે એ નોંધાવી શકો છો। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે 300 યુનિટ મફત વીજળી લઈને એક આંકડા સામે આવ્યા। કારણ કે મિત્રો હાલ જો વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે એટલે કે વર્ષ 2024માં PM સૂર્યઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી હતી। આ યોજના હેઠળ ઘરોમાં સોલાર પેનલ લગાડવામાં આવે છે, 40% સુધીના સબસિડી આપવામાં આવે છે। યોજનાનો હેતુ 1 કરોડ પરિવારોને લાભ આપવાનો છે। કારણોસર કોઈ સરકાર જો દર વર્ષે વીજળીના ખર્ચમાં 75,000 કરોડ રૂપિયાના ખર્ચ બચાવવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છે। આ યોજનામાં સૌથી મોટો ફાયદો મફત વીજળી છે। સોલાર પેનલથી વીજળીનું બિલ ઓછું આવશે અથવા તો બિલ આવશે જ નહીં। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓ છેતરાતા નહીં। કારણ કે મિત્રો ભારત સરકાર દ્વારા લોકો માટે ઘણી બધી યોજનાઓની શરૂઆત કરી હોય છે। આમાંની એક PM આવાસ યોજના છે અને આ યોજના દ્વારા ગરીબો અને જરૂરિયાતમંદ યોગ્ય ઘર મેળવવા માટે મદદ પૂરું પાડવામાં આવે છે। જો કોઈ તમારી પાસે PM આવાસ યોજના હેઠળ લાભ લેવા માટે પૈસા માગે તો આવી સ્થિતિમાં તમે તેમને પૈસા આપતા નહીં, તેના બદલે તમે એમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો। તમે ક્યાં રહો છો તે ગામ પંચાયત
ખાસ મિત્રો બ્લોક, જિલ્લો અથવા તો રાજ્યના સ્તરે ફરિયાદ નોંધાવી શકો છો. અહીં તમારી ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવશે અને સંબંધિત વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે. તો મિત્રો પીએમ આવાસ યોજના લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પતિ પત્ની બંનેને શું મળશે 10,000 રૂપિયાની સહાય. જ્યાં મિત્રો જો વાત કરીએ તો જો તમારા છેલ્લા 2 વર્ષ પહેલાં લગ્ન થયા હોય તો તમને મળશે ખાસ કરીને સરકાર તરફથી 10,000 રૂપિયાની આર્થિક સહાય. કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત તમે નામ તો સાંભળ્યું હશે. આ અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો છે, લગ્નનું પ્રમાણપત્ર છે, સ્વઘોષણા પ્રમાણપત્ર છે, કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ છે વગેરે ડોક્યુમેન્ટ તમારે અરજી કરતી વખતે સબમિટ કરવાના રહેશે. ત્યારે થોડા સમય બાદ તમે કરેલ જ્યારે અરજી મિત્રો એપ્રુવલ થઈ જશે ત્યારે તમે આપેલા જે એકાઉન્ટ નંબર છે જેમાં મહિલાઓના અકાઉન્ટમાં આ 10,000 રૂપિયાની આર્થિક સહાય છે એ પૂરી પાડવામાં આવશે.